નમસ્કાર. અને આખરે આવતીકાલે આઈપીએલ પૂરી થશે અને જીટી અથવા આરસીબી આ બે ટીમમાંથી કોઈ પણ એક ટીમ વિજેતા બનશે. જો કે આ વખતે આઈપીએલમાં કઈ ટીમ વિજેતા બનશે એ જેટલી ચર્ચા થઈ એના કરતાં દરેક ચર્ચા વૈભવ સૂર્યવંશીની આસપાસ વધુ કરી. આ ખેલાડીએ આ વખતે આખી સિઝનમાં આખા દેશનું દિલ જીતી લીધું અને દરેક વ્યક્તિ ઇન્ક્લુડિંગ લેજેન્ડરી ક્રિકેટર્સ એ પણ વૈભવ સૂર્યવંશી પર નજર રાખીને બેઠા હતા અને વૈભવ સૂર્યવંશીના દરેક પરફોર્મન્સથી આ લેજન્ડ્સ ખુશ પણ થઈ રહ્યા હતા. ખેર 2 દિવસ પહેલાં રાજસ્થાન રોયલના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એક સરસ મજાનો વિડીયો જોવા મળ્યો. એ વિડીયોમાં જ્યારે વૈભવ સૂર્યવંશીને આ સિરીઝમાં સૌથી વધારે રન મારવા માટે જે ઓરેન્જ કેપ મળે છે એ ઓરેન્જ કેપ મળ્યા બાદ રાજસ્થાન રોયલના એક અધિકારી વૈભવ સૂર્યવંશીને પૂછે છે કે ભાઈ તને કેપ મળી ગઈ કેમ? અને પછી વૈભવ સૂર્યવંશી ખૂબ સરસ મજાનું જેસ્ચર કરે છે. જે જેસ્ચરમાં એ ટોપી કાઢે છે, ઉપર જુએ છે, ઈશ્વરનો આભાર માને છે અને પાછી ટોપી પહેરી લે છે. એક નાનકડું બાળક આપણને કેટલી મહત્ત્વની વાત શીખવે છે કે લાઈફમાં ગ્રેટિટ્યૂડ હોવો અથવા પોતે જે કંઈ કરી રહ્યા છે અથવા પોતે જે કંઈ મેળવી રહ્યા છે અથવા પોતાની સાથે જે કંઈ સારું થઈ રહ્યું છે એના કેન્દ્રમાં ઈશ્વર છે અથવા કોઈક એવી શક્તિ છે જે શક્તિ એને ચાલક બળ આપી રહી છે. આમ જોવા જઈએ તો મીડિયોકોર અને અહમી લોકો કે ડરપોક લોકો એ બધા વચ્ચે અને મહાન લોકો વચ્ચે આ એક જ પાતળી ભેદરેખા છે. મહાન લોકો ક્યારે પણ પોતાની જાતને પોતાની જીત કે પોતાની હારની વચ્ચે લાવતા નથી. આ લોકો જો જીતે તો એને ઈશ્વરની કૃપા સમજે છે અને આ લોકો જો હારે અથવા આ લોકોના જીવનમાં કંઈ તકલીફ આવે તો એને ઈશ્વરની ઈચ્છા સમજે છે. અને આ જ કારણોસર આ લોકો હંમેશા આગળ વધતા રહેતા હોય છે. એક સરસ મજાનું ઉદાહરણ આ ઈશ્વરની કૃપા અને ઈશ્વરની ઈચ્છા પરથી મને યાદ આવ્યું. આપણા બહુ જ સરસ રાજકારણી સુષ્મા સ્વરાજ જે હવે દિવંગત છે એ સુષ્મા સ્વરાજે ભગવદ્ ગીતા ઉપર સરસ મજાના લેક્ચર્સ આપ્યા છે જે યુટ્યુબ પર અવેલેબલ છે. એમાંના એક લેક્ચરમાં સુષ્મા સ્વરાજે એક બહુ સરસ મજાની વાત કરી છે અને આ વાત જ્યારે તેઓ કરી રહ્યા હતા ત્યારે તેઓ આ દેશના વિદેશ મંત્રી હતા અને અત્યંત લોકપ્રિય હતા ટ્વિટર ઉપર. ત્યારે સુષ્મા સ્વરાજે એમ કહેલું કે ભાગવદ્ ગીતા વાંચ્યા પછી, ભગવદ્ ગીતા સમજ્યા પછી કે ભગવદ્ ગીતા મોઢે કર્યા પછી મારા જીવનમાં એક સૌથી મોટો ફાયદો એ થયો છે કે મારા જીવનમાં મને જે કોઈ સફળતાઓ મળી અથવા મને જે કોઈ પદો મળ્યા કે મને જે કોઈ જવાબદારીઓ મળી એને મેં ઈશ્વરની કૃપા સમજી છે કે ઈશ્વરની ઈચ્છા હતી તો ઈશ્વરે મને આપ્યું. આખી વાતમાં એમણે ક્યાંય એવું નથી કહ્યું કે હું ધ સુષ્મા સ્વરાજ છું અને મેં ભારતના રાજકારણમાં આટલી લાંબી જર્ની કરી છે. આ જ બાબતને સુષ્મા સ્વરાજ પાછા જુદી રીતે પણ કહે છે. તેઓ કહે છે કે ઘણી વખત ખૂબ મહેનત કર્યા પછી, ખૂબ પ્રયત્નો કર્યા પછી અને ઘણી વખત તો ડિઝર્વ કરતા હોવા છતાં પણ કેટલીક વસ્તુઓ આપણને મળતી નથી, કેટલાક પદો આપણને મળતા નથી અથવા કેટલાક અપમાનો આપણને મળે છે. તો આવા સમયે પણ હું એવું માનું છું કે આ ઈશ્વરની ઈચ્છા છે. તેઓ એમ કહે છે કે આ અભિગમમાં મને સૌથી મોટો ફાયદો એ થયો કે જ્યારે મેં મારી સફળતાઓને ઈશ્વરની કૃપા માની ત્યારે તો મારી જાત વચ્ચે નથી જ આવી, પરંતુ જ્યારે મારી સાથે કંઈક ખોટું થયું છે ત્યારે મેં મારી જાતને હીન કે નાની કે હારેલી નહોતી માની. એ સમયે મારી જાતની અંદરનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ હંમેશા અકબંધ રહ્યો. કંઈક આવી જ બાબત અમિતાભ બચ્ચન સાથે પણ બની હતી. જ્યારે ABCL એમણે એક કંપની સ્થાપી અને એ કંપનીએ ખૂબ ખોટ કરી અને અમિતાભ બચ્ચનને આર્થિક નુકસાન ગયું ત્યારે અમિતાભ બચ્ચન પાસે એક તરફ કામ પણ નહોતું અને એક તરફ પોતાના ઘરના કરોડો રૂપિયા ABCLના નુકસાનમાં ગયા હતા. એવા સમયે એ રોજ પોતાના પિતા પાસે બેસતા, શૂન્ય મનસ્ક થઈને બેસી રહેતા. ત્યારે હરિવંશરાય બચ્ચન જે એમના પિતા હતા એમણે એમને એક બહુ સરસ મજાની વાત કરી. એમણે કહેલું, દેખો અમિતાભ, અપને મન કા હો તો અચ્છા ઓર ના હો તો ઓર ભી અચ્છા. એટલે કે આપણે જ્યારે કશુંક ધારીએ છીએ ત્યારે જો કંઈક થાય તો એને સારું માનીને ચાલો, પરંતુ આપણે કશુંક ધારીએ છીએ છતાં પણ આપણી સાથે કશુંક સારું નથી થતું તો એને ઈશ્વરની ઈચ્છા માનીને ચાલવું, કારણ કે ઈશ્વરના જે પ્લાન્સ છે એની જે ઈચ્છાઓ છે એ આપણા કરતાં ઘણી મોટી છે. અને આવું આપણી સાથે જીવનમાં અનેક વખત થતું જ હોય છે, પરંતુ છતાં આપણે આપણી જાતને વચ્ચે લાવતા હોઈએ છીએ કે આ સફળતા કે નિષ્ફળતા એ મારે કારણે છે. ખેર, આ વૈભવ સૂર્યવંશીની કેપની બાબત પરથી મારે આખી વાત કરવી હતી કે આપણે નક્કી કરવાનું છે કે આપણે મીડિયોકોર કે હીન માણસો બનવું છે કે દરેક જગ્યા ઉપર પોતાની સફળતાઓમાં પણ હું એટલે કોણ, મારા કારણે આ થયું એવો એટીટ્યૂડ રાખવો છે કે પછી પોતાની નિષ્ફળતાઓમાં પોતાનો સમય ખરાબ ચાલતો હોય ત્યારે હું હારી ગયો, મારું કોઈ નથી, હું ચીટેડ છું, બધા મારી સાથે દગો કરે છે, આવી હીન ભાવના લઈને પોતાના જીવનમાં પોતાની જાતને કોસતા રહેવું. આ બંને સ્થિતિમાં એક અજાણ તત્વ, એક ગેવી તત્વ આપણી સાથે હાજર જ હોય છે
અને આપણે આપણી હારને કે આપણી જીતને એ ગેબી તત્વો ઉપર આધારિત કરી દેવાની હોય છે. અને આવું જ્યારે આપણે માઇન્ડસેટ રાખીએ છીએ ત્યારે સૌથી મોટો ફાયદો એ થાય છે કે આપણે ઓવર થિંકિંગથી અને આપણે ડિપ્રેશનથી બચી શકીએ છીએ. થેન્ક યુ.